MYSY ફોર મેડિકલ સ્ટુડન્ટ્સ, જે લોકોને MBBSમાં એડમિશન લેવાનું છે એ લોકો માટે ખાસ. ઘણા લોકોને આ બધી વસ્તુઓ ખ્યાલ હોતી નથી. જો તમારે MBBSમાં એડમિશન લેવું હોય, લેવા જઈ રહ્યા છો, તો MYSYમાં તમારા પર્સન્ટાઇલનો કોઈ ક્રાઇટેરિયા નથી કે અબોવ 80% હોવા જોઈએ, એવો કોઈ ક્રાઇટેરિયા નથી. ઓનલી તમારી ફેમિલી ઇન્કમ જે છે એ 6 લાખથી ઓછી હોવી જોઈએ. પર્સન્ટાઇલ તમારા 50, 60, 65, 70 હશે, કોઈ ફરક પડવાનો નથી. ઓનલી એન્ડ ઓનલી ફેમિલીનો ઇન્કમ ક્રાઇટેરિયા જે છે એ મેટર કરતો હોય છે. તો MBBSમાં જ ખાલી વાત કરવી છું. પછી તમારે BDSમાં જવું હોય, આયુર્વેદિક હોમિયોપેથિકમાં જવું હોય, તેમાં પછી પર્સન્ટાઇલનો ક્રાઇટેરિયા છે. ઓનલી ફોર MBBS પર્સન્ટાઇલનો ક્રાઇટેરિયા નથી. MBBSમાં તમારી જે બેનિફિટ જે મળવાનો છે, બેનિફિટ છે 2 લાખ રૂપિયા અથવા તમારી કોલેજની ફીસના 50%. આ બેમાંથી જે ઓછું હોય. ફોર એક્ઝામ્પલ, તમારી કોલેજની ફી 6 લાખ રૂપિયા છે, તો એના 50% થાય 3 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા. બેમાંથી ઓછું કોણ છે? 2 લાખ રૂપિયા. તમને લોકોને 2 લાખ રૂપિયાનો બેનિફિટ મળશે. તમારી કોલેજની ફી ફોર એક્ઝામ્પલ 3 લાખ રૂપિયા છે વર્ષની, તો એના 50% કેટલા થાય? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયામાંથી ઓછું કોણ? 1.5 લાખ રૂપિયા. એ લોકો 1.5 લાખ રૂપિયા મળશે. છોકરાઓની વાત કરી રહ્યો છું. ગર્લ્સ માટે આની એડિશનલ બીજી એક બેનિફિટ મળે છે, જેને કહેવાય છે કન્યા કેળવણી નિધિ. એ કન્યા કેળવણી નિધિના હેઠળ પર 4 લાખ બીજા એક્સ્ટ્રા તમને લોકોને મળે છે. 2 લાખ પ્લસ 4 લાખ અપ ટુ 6 લાખ રૂપિયાનો તમને બેનિફિટ મળે છે. તો તમે ગર્લ ચાઇલ્ડ છો અને 6 લાખ રૂપિયા તમારી કોલેજની ફીસ છે, અને જો તમારી ફેમિલી ઇન્કમ જે છે એ 6 લાખથી ઓછી છે, તો તમારે 6 લાખ રૂપિયાવાળી કોલેજ ફીસમાં તમારી ફીસ 0 થઈ જશે. બધી ફીસ તમારી જે સરકાર ભરશે. પણ એવું નથી હોતું. તમારે પહેલા ફીસ પે કરવાની હોય છે અને નેક્સ્ટ યર એ ફીસ રિએમ્બર્સ થઈને તમારા એકાઉન્ટમાં આવતી હોય છે. એટલે સ્ટાર્ટિંગમાં તો તમારે ફીસ પે કરવી જ પડશે. એટલે તમારા પાસે પૈસા ના હોય તેની વ્યવસ્થા કરજો. નેક્સ્ટ યરથી પછી એ ટ્રાન્સફર થશે. એટલે ફર્સ્ટ યરની ફી તમારી સેકન્ડ યરમાં આવશે, સેકન્ડ યરની ફી તમારી થર્ડ યરમાં આવશે. થર્ડ યરમાં જશો એટલે સેકન્ડ યરની ફી તમારા એકાઉન્ટમાં જમા થશે. એટલે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ ફી તમારે પે કરવી પડશે અને આ પૈસા જે છે ડાયરેક્ટ તમારા સ્ટુડન્ટના એકાઉન્ટમાં જમા થશે. તો આ MYSY ફોર MBBS સ્ટુડન્ટ્સ માટેની મેં વાત કરી. આઈ હોપ સો કે તમને ક્લિયર થઈ ગયું હશે.